મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે, તો જન્માષ્ટમીની ઉજવણીઓ બધી જગ્યાએ થાય છે. કાલ અમે ઇસ્કોન ગયા હતા, તો ત્યાં આગળ તૈયારી ચાલુ થઈ ગઈ હતી. અને આજે હું 5 વાગે ઉઠ્યો હતો અને દોડવા જતો હતો, પણ વરસાદ ચાલુ છે. જો તમને દેખાય તો વરસાદ ચાલુ થઈ ગયો છે. ચાલુ જ હતો સવારનો, અત્યારે જ બંધ થયો છે. મારે બહાર જવું હતું, પણ મેં કીધું વરસાદ બંધ થાય એટલે જઈએ. તો હવે કદાચ ખાઈ નીકળીશું, પછી તો તમને બતાવીશું ક્યાં જઈએ છીએ. મિત્રો, હું જાઉં છું મારા ગામડે. તો અત્યારે નીકળી ગયો છું ઘરેથી, અમદાવાદથી, અને રોડ ઉપર હાઈવે ઉપર છું. તો તમને હું મારું ગામ બતાવું છું કે કેવું છે મારું ગામ, ને મારા ગામનું ઘર કેવું છે એ હું તમને બતાવું, તમે જોતા રહો. આબુ રોડ જાય છે, વિચાર છે આબુ જવાનો. મિત્રો, હું મારા ફાર્મ હાઉસ જોડે આવી ગયો છું, અને તમને હમણાં બતાવું મારા ફાર્મ હાઉસનો ગેટ, અને આખો ફાર્મ હાઉસ પણ બતાવું. હેલો મિત્રો, હું આવી ગયો છું. જુઓ મારા ફાર્મ હાઉસ ઉપર એનો ગેટ છે. અમારે નીચે ઉતરીને ખોલવો પડે આખો, અને આ છે મારું ફાર્મ હાઉસ. હું તમને બતાવું અંદરથી પણ કેવું કેવું છે બધું બતાવો. તો મિત્રો, આ અમારા ફાર્મ હાઉસનો આ મારું ફાર્મ હાઉસ છે, અને રસ્તો ગારાવાળો છે અત્યારે તો. અને એ અમારું કુલદેવ ગોગા મહારાજનું અને ચામુંડા માનું મંદિર છે. હું તમને બતાવું, જોઈ લો મિત્રો. આ છે અમારું ગોગા મહારાજનું ચામુંડામાનું મંદિર. હું અહીંયા આવીને ફરીથી દર્શન પણ કરાવીશ તમને. જો મિત્રો, વરસાદ કેવો પડે છે અમારા ખેતરમાં. અને આ મગફળી વાવી છે. મગફળી જોઈ લો કેવી છે. દેખાય તમને વરસાદ?
જો મિત્રો છત્રી લઈને ધાબા ઉપર આવી ગયો અને તમને ખેતરનો નજારો બતાવું. જોઈ લો ગામડાનો નજારો. આવું અમદાવાદમાં દેખાય કે આ આંબો છે. અમારું ઘરનું ધાબુ છે, જોઈ લો. તો મિત્રો હું અમદાવાદથી નીકળ્યો હતો, ત્યારથી વરસાદે હેરાન કર્યા છે આખા રસ્તામાં, અને અત્યારે પણ વરસાદ ચાલુ જ છે ધીમે ધીમે. જુઓ તો આજે કોઈ જે બહારે જવાયું નથી અને હું ગામડે આવ્યો છું. તો હું ગામડે એક મારું નવું ઘર બનાવ્યું છે, એ પણ હું તમને કાલના વ્લોગમાં ટૂર આપીશ. તો મિત્રો આજના વ્લોગમાં આપણે આટલું જ રાખીએ છીએ. તો મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરાવો. તમે પણ કરો અને તમારા મિત્રોને પણ કહો, એ પણ સબસ્ક્રાઈબ કરે. તો ચલો મિત્રો, જય દ્વારકાધીશ.